नया सवेरा 15वीं अगस्त का दिन था जब आजाद हुआ था हमारा मेरा भारत। माननीय मुख्य अतिथि आदरणीय आचार्य शिक्षकगण तथा वहाला विद्यार्थी मित्रों ने मारा प्रणाम। मारू नाम बलदाणिया वंशी रमेशભાઈ છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। આજે તમને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ વિશે બે શબ્દ રજૂ કરીશ। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન સેકન્ડ વર્ષથી અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થયેલો પવિત્ર તહેવાર, સ્વતંત્ર આપનારા સ્વતંત્ર વીરો અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું, તેથી આપણા દેશમાં પાયામાલ કરી નાખ્યો હતો। લોકોના ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા। આપણા દેશોમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા। અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી, એટલે ભારતને અંગ્રેજોની ગુલામીથી દૂર કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી। તેમાં પ્રજાએ પણ ઘણો સાથ આપ્યો। ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનો હસતા હસતા શહીદોએ હોળી લીધી હતી। 15મી ઓગસ્ટના દિવસે જાહેર રજા હોય છે। શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે, ધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીતો ગવાય છે। કેટલાક ગામો કે શહેરોમાં પ્રભાત ફેરી નીકળે છે, તેમાં બાળકો દેશભક્તિ ગીતો ગાય છે અને દેશ પ્રેમને લગતા સૂત્ર પોકારે છે। 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે। 15મી ઓગસ્ટના દિવસે આપણે શહીદ વીરોને યાદ કરીએ અને આઝાદીનું રક્ષણ અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ। અસ્તુ।